નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું એક બેઠો રોતો હતો. મેં કીધું કાંઈ એલા તો કે ઓલા ભંડારામાં મફત ખાવા ગયો તો અંદર ગયો તો બધું મિષ્ટાન ને ખાદ્ય પદાર્થો પૂરા થઈ ગયા. બાયણે નીકળો ચપ્પલ ચોરાઈ ગયા. તો વળી બીજા એક ટિપ્સ આપી કે આવું કાંઈ મફત ખાવા જાવ ને ત્યારે અલગ અલગ કલરના ચપ્પલ પહેરીને જવાના, એટલે ચોરી ન થાય કે અમે એવું જ કરી ગયા. બોલો, એની ફોર્મ્યુલા હોય સ્પેશિયલ. એમ મિડલ ક્લાસ વ્યક્તિની વ્યાખ્યા શું? તો કે મિડલ ક્લાસ વ્યક્તિ છે ને થોડોક એને મિસ્ત્રી કામે ફાવતું હોય, પ્લમ્બરે હોય, ઇલેક્ટ્રિશિયને હોય અને થોડો ડોક્ટરે હોય. એ મિડલ ક્લાસ એટલે બધી વસ્તુ હાથે કરી લે, ઓલ ઇન વન કે બરોબર. कि आपका समय खराब होगा तो बीत जाएगा, लेकिन आपका मोबाइल खराब होगा तो समय नहीं बीत पाएगा. ટૂંકમાં એના સમયની જે ગતિવિધિ રહી ને, સબ્જેક્ટિવિટી, એ આખી મોબાઈલ જ જોડી. બોલો એને બરાબર. વિદેશમાં કોઈ સ્ત્રી બુદ્ધિમાન હોય ને તો એના માટે લોકો વિશેષણ વાપરે, શી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. એમ. અને આપણે અહીંયા તો કે ફલાણાને બોલી રહી તો કે બધાને વેચી આવી એવી છે. ટૂંકમાં હોશિયાર માટે ફ્રેઝ બનાવે સ્પેશિયલ આપણે અહીંયા બરાબર. બધા વ્યવસાયમાં હવે એજ્યુકેશનની જરૂર વધતી જાય છે. કે એક જણો કે પોલીસનો જે ઓલો વાયરલેસ સેટ હોય ને કમ્યુનિકેશનનો, એને કે ટેપ રેડિયો સમજીને ચોરી ગયો, પછી ચાલુ કર્યો પકડાઈ ગયો કે બરાબર. અમે નાના હતા ત્યારે વિજ્ઞાન એટલું આમ ઉચ્ચ કક્ષાએ હતું ને કે એક જીવમાંથી બીજા જીવમાં રૂપાંતરિત કરી દેતા. સાહેબ લઈ ગધડા કુકડો બન કહેતા, કુકડો થઈ જવાનો આપણે બરાબર. હોર્લિક્સ ઓલું વિટામિન ને આન તેન, સ્પોર્ટ્સમેન ને શક્તિવર્ધક ને હોર્લિક્સથી આ બધું થયું કે ન થયું ખબર નહીં. કે ડબલા આવી ગયા ઘરે, અથાણું ભરવાન, મરચા ભરવાન, હળદર ભરવાના. હોર્લિક્સનો આ ફાયદો, કેમ વિમલ ગુટખા પાન મસાલા ગામતરામ કામ આવે થેલા એમ બરાબર. આપણે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની વચ્ચે જાહેરાત આવતી કે ભારત એકદમ અદ્વિતીય દેશ છે, અતુલ્ય ભારત. એમ તો કે એનું બેસ્ટ ઉદાહરણ શું? તો કે રોડ ક્રોસ કરતી વખતે વન વે હોય ને તો એ બે બાજુ જવું પડે. આપણે ગમે તે વાહન આવતા હોય કે બરાબર. ટી શર્ટમાં અલગ અલગ સિમ્બોલ લખે ને, એમાં એકમાં લખ્યું હતું સહી પકડે હે. હવે કેટલાય વર્ષ પછી આ ટી શર્ટનો સંયોગ એવો થયો કે એ ચોરીઓ કરતા પકડાઈ ગયો, કાંઈ ગુનામાં કે બુટલેગરમાં શેમાં. ટી શર્ટમાં આ પહેર્યું તો સહી પકડે, મોટા મોટા અક્ષરે. હો તો આવો યોગ કેટલાય વર્ષોમાં એકવાર જ થાય કે બરાબર. એક જણો વાણંદ પાસે જઈને કે કંઈક કીધું તો વાણંદ રોવા માંડ્યો. શું કીધું તો કે વાળ એટલા ટૂંકા કરી નાખ ને કે ઘરવાળીને હાથમાં ન આવવા જોઈએ. બોલે તો વાણંદે રોવા માંડ્યું કે નહીં, ઘરે આ તકલીફ હશે કદાચ બરાબર. પાઉંભાજીમાં લારી લઈને તો એટલો અલગ અલગ સ્વાદ આવતો હોય ને તો આપણને એમ થાય કે ગમે એવી વધઘટ ને બગડેલ શાકભાજીના મૂંઢ મારીને કે એમ હકીકત ઢાંકી દેવાની રેસીપી ને એટલે પાઉંભાજી કે બરાબર. કે હું પોતું કરતો હતો ને ઘરવાળીએ કે પગ મૂક્યા ને પગલા થયા ગયે તો કે અમે કે સહન કરવા વાળા હે કે મેં પછી હરખી રીતના એને ખીજાણો કે આપણે કેટલુંક સહન કરવું કે બરાબર. કે તો બરાબર કે બરાબર. દૂધીનું ઠેકાણા વગરનું શાક બનાવે અને પછી પીરસતી વખતે જમતી વખતે ઘરવાળી આપણને પૂછે કે કેવું શાક થયું, તો ઉસ સમય કે સત્ય પરેશાન भी होता है और पराजित भी होता है. ટૂંકમાં સત્ય પરેશાન ને પરાજિત ન થાય એમ કહે ને, તો આવું ઘણી વખત આપણે કોર્ટમાં જેવું થાય ને આપણે ઘરે થાય છે કે આ બધું બરાબર. છોકરો કે પપ્પા બહુ શરાબ મત પી નાખી, તો કે આમે ક્યાં કઈ ભેગું લઈ જવાનું છે. તો કે આવી રીતના પીવાનું સાહિત રાખશો તો આમે બધું વેચાઈ જશે, ખેતર ને કારખાના ગાડીઓ જે કાંઈ થોડું ઘણું હોય રહેવા દો ને બાપા. આવે કે હમણાં તડકો બહુ પડે છે આ વરસાદ પહેલાનો. કેમ થાય કે આગળનો વાહે પડી ગયો આપણા ચહેરાને ઓલો આધાર કાર્ડ ને ફોટા એ આ એકદમ મેચ કરાવી દઈશે આમનામ જો આવેલું તો કે બરોબર. કે એક જણો કામે જાતો ટૂંકા પગારે કારખાને ક્યાંક, તો બીજે દી મેસેજ કર્યો હાવ ટોકમાં કે હવે કાલથી હું કામે નહીં આવું. કે મારા ખેતરની જમીનમાંથી કે વચ્ચોવચ હાઈવે નીકળી ગયો છે, એટલે હવે કંઈ ચિંતા નથી. ટૂંકમાં હવે એનું સરસ પ્લોટિંગ કરશે ને બિન ખેતી કરશે ને કરોડોમાં રમશે. જણ થાર ગાડી લઈ છે. ડૉક્ટર દર્દીનો છેલ્લા ટૂંકમાં કલાકો હાલતા હતા જીવનના, હવે જવાનો હતો. તો ડૉક્ટર કહી નહોતા આગતા શું કેવું કે ભાઈ કેવી રીતના હવે શું કરવું કે જલ્દી તમે મરી જશો એવું કહી નહોતા આગતા. છેલ્લે પછી એને હિંમત કરીને વિચારીને કીધું કે મોબાઈલમાંથી કંઈ ડિલીટ કર્યું કરતા જઈ જવું. ઓલો સમજી હોતા ગયો કે હા તો બરોબર કે રેડી હાલો બરાબર. આ વોટ્સએપમાં મેસેજ સવારથી આવ્યો જ રાખે, બધા ફિલોસોફીના નાન તેન શિખામણના સુવિચાર ને કામ નહીં ક્યાંક કોઈ ગોતવા પડે. અને 200-500 મેસેજ થઈ જાય આખા દીમાં. અને જો એ ડિલીટ કર્યા વગર હાઈન પાડી દઈને તો હાઈન એમ થાય કે હેઠા વાસણ ચોકડીમાં પડ્યા હોય ને કેમ આપણે આળસ કરીને કામકાજ અધૂરું મૂકી દઈએ એવું લાગે કે બોલો ડિલીટ કરવા પડે એમના મેસેજ, માણા રાખવા પડે સામે.
એક પ્લેન તુફાનમાં ફસાઈ ગયું. તો પાયલોટે આવીને કીધું કે આમાં કોઈને ભગવાનને પ્રાર્થના કરતા આવડે છે કે અમને બચાવી લ્યો, પ્લેન દુર્ઘટના થઈ છે તો એમ. તો એક વાર દોઢ હોય છે કે હા મને ફાવે છે કે. તો કે રેડી, હાલો તમારું જ કામ હતું, આ ભાઈને નોખા બેહારો, એક પેરાસૂટ ઓછું છે બાકી બધાને પહેરાવી દો કે બરાબર. આ થાર ને બીજી અમુક જીપું કે આમ એવી ગુંડાગીર્દી બધે આવે છે ને વારંવાર કે ગુનેગારો પકડાય એમાં નાનતું હતું. આને કે ગુંડા જીપ તરીકે ફેમસ કરી દઈશી કે બધે. પેલા ઓલી કેમ ઓલી ઓમની વાન આવી હતી તો કિડનેપ વેન તરીકે હિન્દી ફિલ્મમાં રોજ આવતી કે બરાબર. છૂટાછેડાનો કેસ લાંબો આવેલો ખટપટિયા મેડમનો. પછી છૂટા થઈ ગયા, ભાઈ પૂછ્યું કેવું કર્યું, તો કે સરસ કે બરોબર છૂટાછેડા થઈ એકદમ. જો એક છોકરો મારા ભાગમાં આવ્યો, એક એના ભાગમાં આવ્યો, એક મકાન મારા ભાગમાં આવ્યું, એક એના ભાગમાં. પ્રોપર્ટી બાકી જે કાંઈ હતી અડધી એના વકીલના ભાગમાં આવ્યું, અડધી અમારા વકીલના ભાગમાં આવ્યું. ટૂંકમાં ચેપ્ટર પૂરું કહેવાય બરાબર. શું ફાયદો થયો આમાં? હમણાં ચૂંટણીનું જામતું જઈએ વિસાવદર બાજુ બે જગ્યાએ પેટા ચૂંટણી છે ને કીએ, એક દુકાનવાળો મારા જેવો છે એવો કંટાળ્યો ને મોટું પોસ્ટર માર્યું કોઈ ચૂંટણી લક્ષી ચર્ચા અહીંયા કોઈ કરવાની નહીં. ટૂંકમાં આમ અતિ એક્સ્ટ્રીમ થઈ ગયું છે કે નાનકડા ઉમેદવારને જીતાડવા કેન્દ્રીય મિનિસ્ટ્રીની ફોજ ઉતરી ગઈ છે. અમુક તો ઓલી ભાભલો મજા કરે કે અહીંયા તલાટી મંત્રી નથી આવતો, મહિને એકવાર કહી તોય ગઈ, અને મિનિસ્ટ્રીઓ ત્યારે આવે છે કે લાલ ગાડીઓ લઈને લાલ ટોપ આવે ટુઈ ટુઈ કરતી કે બરાબર. વિજય માલ્યાની ટીમે પંજાબને હરાવ્યું તો પંજાબ નેશનલ બેંકારે કમ્પેર કર્યું કે બરાબર કે પંજાબને નુકસાન કરવાની તો અમારી જૂની આદત છે કે બરાબર. તો બરાબર કે ઓલી ઓલા બાઇક ભાડે મળે તો એક મેડમે કે ખાલી 200 મીટર માટે બાઇક ભાડે મગાવ્યું ટૂંકી ફી ભરીને. કેમ તો કે અહીંયા રસ્તામાં કૂતરા બેઠા હતા અને મેડમને બીક લાગતી હતી. ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે બરાબર. પત્ની કંઈ શાક રોટલી બનાવે તો એમાં બહુ તમારે ભૂલ નહીં કાઢવાની કે ખારું થઈ ગયું ના અંતે બહુ નહીં કરવાની. એ પોતાનો મોબાઈલ સાઈડમાં મૂકીને અડધી કલાક રસોડામાં કામ તો કરે કે નહીં, તમે પોઝિટિવ વિચારો કે બરાબર. આ નવી ફોર્મ્યુલા છે બરાબર. વિમાનમાં ઓલે મેડમ એર હોસ્ટેસ ઓલી સૂચના આપે ને ઉપડતા પહેલાં કે ભાઈ આ રીતના 6 દ્વાર આગળ ને આટલા દ્વાર આમ ને પેરાસૂટ ને ઓક્સિજન ને આમ તેમ. તો કાકા હશે થોડાક આખા બોલો મારી જેમ પેલી વાર બેઠા છે તો કે છેલ્લી ઘડીએ એકેય દરવાજો ન ખુલે તો ઓલા દ્વાર હે ને 6 દ્વાર ને આમ તેમ તો ન ખુલે તો મેં વળી બાજુમાં બેઠો તો હરિદ્વારે લોટામાં ભરી ત્યાં તો કાકા બધા ઠેકાઈ જ પણ ઈટીઓ પીટીઓ ઘર નહીં હો ગયો મારો કે બરાબર. બેંકે એક ભાઈ જઈને કે હું આ ચેક નાખું પૈસા ટ્રાન્સફરનો તો કેટલા દિવસ ટ્રાન્સફર થાય તો કે આજ તો શુક્રવાર છે એટલે તમે બપોર થઈ ગયું છે, શનિ રવિ સોમવારે બપોર પછી ટ્રાન્સફર થાય ને કદાચ મંગળવારે થાય, ક્લિયરિંગમાં વાર લાગે તો કે ગળદી હોય તો કે હામેન બેંકમાં બીજું ખાતું છે તરત ન થઈ જાય કે અહીંથી સામે હાકલ પડે કેટલી વાર લાગે તો કે ઓલો ક્લાર્ક કી અને પ્રોસિજર એ લિટરેચર ઓરિસ મારા જેવો કે એક પ્રોસિજર ફોલો કરવી પડે કે દરેક વસ્તુમાં. કે માનો કે તમે સ્મશાન પાસે નીકળો ને તમે ટપકી જાવ કે કોઈ કારણોસર કૂતરું બૂતરું કાઢી જે કાંઈ થાય કે ટકાવી જાય તો સીધા આડોશ પડોશવાળા સીધા સ્મશાનમાં જઈને હરગાવી નાખે કે પહેલાં તમને ઘરે લઈ જાય, હગાવાલાને બોલાવે, સામાન્ય પૂજા પાઠ કરે ને લીપ પેન્ટ ઠાઠડી તૈયાર કરે, પ્રોસિજર ફોલો કરે કે નહીં તો આમાંય પ્રોસિજર હોય તો બરોબર. ઓલા ભાઈને એકદમ સમજાઈ ગયું સ્વર્ગ દેખાવા માંડ્યું ડાયરેક્ટ બરોબર. હું તો નરકમાં જવાનું કદાચ. રિસાયકલિંગ શું છે તો કે સાયકલ હાંકતા હાંકતા પગ દુખવા માંડે એટલે આપણે બાઇક લઈ, બાઇક જાજુ હાકે એટલે કમર દુખે એટલે 4 વ્હીલ લઈ, 4 વ્હીલ પાકીને પછી તો ટેસડા કરીએ એટલે ફાયદો લાંબો થાય, વળી આપણે જીમમાં જઈએ ત્યાં વળી ઓલી ઓટોમેટિક સાયકલ આપે, આને રિસાયકલિંગ કહેવાય. એક ભાઈ એકદમ આમ ગરીબ માણા ઝૂંપડામાં એસી ફિટ કર્યું હારામાં આવેલું તો કેમ તો કે ગરમી એટલી છે ને કે તો ગરમીથી આપણે બચી લઈશું ને કે તો ગરીબી યાર પછી લડી લઈશું. ટૂંકમાં ગરીબી તો લાંબી હાલશે પણ આપણે જીવવું જરૂરી છે કે બરાબર. તમારું જો પેટ બાયણે નીકળે તો લાંબુ થાય કે તો શરમાવાનું નહીં, એરબેગ કહેવાય કે એરબેગ મોંઘી ગાડીઓમાં જ હોય કે જેવા તેવા પાસે ન હોય કે બરાબર. એક ચોરને એની સજા પૂરી થતી હતી, બહાર નીકળતો હતો, પછી પોલીસવાળા સ્ટાફ એને બધા પૂછ્યું કે હવે તમે જઈને તરત શું કરશો કે હાલો જીવનની તમે આ સજા ભોગવી કાંઈ મનોમંથન કર્યું તો કે જઈને તરત પેલું કામ હું કે બેટરી લઈશ કે ચોરી કરવા ગયો ને ઓલું લાઇટ અંધારું હતું લાઇટ ચાલુ કરવાનું ચાપ દેવી તો ટેપ ચાલુ થઈ ગયું કે બધા ઉઠી ગયા મને પકડાવી દીધો એટલે હવે કે આપણે આ કરવું નથી. અમદાવાદમાં બહુ મોટી પ્લેન ક્રેશની દુર્ઘટના બની, સદંગત બધા દિવ્ય આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું. આવજો.